હા મમ્મીજી કોનો ફોન હતો? સાંભળ્યું ત્યાંથી મેં. હરખાની જરૂર નથી. કેમ? તારે શું પંચાયત? ગમે એનો ફોન હોય અને તે પૂછ્યું જ છે તો કહી જ દઉં છું કે મારી દીકરીનો ફોન હતો. તને કાંઈ તકલીફ પડી? દામિની બેનનો ફોન હતો? ઓહ ના, મને લાગ્યું કે કોઈ સારા માણસનો ફોન આવ્યો હશે. એટલે મારી દામિની સારી નથી હે? એમ નહીં મમ્મીજી, તમે સમજ્યા નહીં. મને લાગ્યું કે કુટુંબમાંથી કોઈ મોટાનો ફોન આવ્યો હશે, કે સારા સમાચાર આવ્યા હશે. એટલે શું કરે છે દામિની બેન? સારું છે એમને? સારું છે. અને એવું કહેતી હતી કે જમાઈ અને દામિની બધા આપણા ઘરે રોકાવા આવવાના છે. શું કામ? મારો મતલબ છે કે ક્યારે અહીંયા આવે છે? કેમ? થઈ રહ્યું. ન ગમ્યું? ન ગમે તોય કાંઈ વાંધો નહીં. મારી છોકરીને જમાઈ રોકાવા નથી આવતા. સાચું કહું ને તો સાવ રહેવા આવે છે અહીંયા. શું? પણ શું કામ મમ્મીજી? અહીંયા થોડી રહેવાનું હોય. એનું ઘર છે, એની મમ્મીનું ઘર છે. રોકાવા પણ આવે ને સાવ રહેવા પણ આવે. તમે સમજ્યા ને? દીકરીઓનું સાસરું જેનું સાચું ઘર કહેવાય. જેમ કે હું મારા મમ્મીના ઘરે થોડી જઉં છું. 2 દિવસ રોકાવા ગઈ હોય ને તો પણ તમારા 8 ફોન આવે છે, જલ્દી આવતા રહો, જલ્દી આવતા રહો. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે દામિનીબેન રોકાવા આવે તો ઓકે, પણ રહેવા તો ન જવું જોઈએ. જો મીરાવો, આ મારી દીકરીનું ઘર છે જેટલું મારા દીકરાનું ઘર છે એટલું. અને સાંભળો, વેવાય બીમાર છે ને એટલા માટે દવામાં એ લોકોનું મકાન વેચાઈ ગયું છે. બેસો બેસો, તમે શું કામ ઊભા છો? તો તું શું કહેતી હતી? એ જ કે બેન રહેવા આવવાની છે સાવ. તેને નથી ગમતું. ના, ના. એના મોઢાને જો, હાવભાવ તો જો. એવું બોલી? જો મારી વાત સાંભળ. મારી બેન છે ને અહીંયા જ રહે અને એને જેટલા દી રોકાવું હોય છે ને એટલા દી રોકાય. તમે સમજ્યા નહીં. મારે ને દામિનીબેનને બનતું નથી. અવારનવાર ઝઘડાઓ થાય છે એટલા માટે બોલું છું. પણ બનતું નથી તો આપણે છે ને થોડુંક બનાવવાની કોશિશ કરાય ને. પણ એ તમને ખબર છે ને કે સામેથી ઝઘડો કરે છે હર વખત. દામિનીબેનનો એટલો જ મોટો. બસ અહીંયા અમે બેઠા છે ને મારી બેન વિરુદ્ધ આવું બોલશો? આ તો તકલીફ છે. જીભડો ઘણો છે બોલવાનો. મારી દીકરી આવે ગમતું નથી. જો મારી વાત સાંભળ તું. મારી બેન વીર છે ને એક શબ્દ નહીં બોલતી અને અત્યારના પોરમાં તું છે ને મારો દિવસ બગાડી નાખશો. દિવસ શું? આજે આથી ઘરમાં આવી છે તો મને એમ જ છે કે ભાવ બગાડશે તારો. એટલે છે ને મારે એક તો ઓફિસે જવાનું હોય, અહીંયા તમારી હારે ધડ કરીને જાઉં. મારે ઓફિસમાં છે ને કામમાં મન નથી લાગતું. મારી દીકરીનો ફોન આવ્યો નથી કે પંચાયત ચાલુ કરી નથી, ગમતું નથી. પણ એને ગમે કે ન ગમે મારી દીકરીનો ફોન આવશે અને બધાના જ ફોન આવશે. એટલે તારે બહુ છે ને મનમાં લેવાની જરૂર નથી. અને તારા હગાના ફોન આવે ને તો અમે ક્યાં ના પાડી છીએ? વાતું કરો કલાક. જો મેં તો સારા માટે કીધું હતું. દામિનીબેન અને મારી વચ્ચે અવારનવાર ઝઘડાઓ થાય છે એટલા માટે. સ્વભાવ તારો છે એવો. મારી દીકરી તો સારી જ છે પણ તને કણાની જેમ ખૂંચે છે. સાચી વાત છે. તમારા બધાના સ્વભાવ તો બહુ સરસ છે. આટલા સરસ સ્વભાવ તો ભગવાનના હતા ને પછી તમારા છે. વચ્ચે ગાળામાં કોઈ આવું સરસ હતું જ નહીં. બસ કરીને આને પાછું ભાષણ આપતાય બહુ આવડી ગયું છે. હવે મારે છે ને તારું ભાષણ નથી સાંભળવું. હું ઓફિસે જાઉં છું અને છે ને બધી તૈયારી કરજે. તૈયારી કરીશ પણ મારી વાત સાંભળતા જાઓ. તમને કહી દઉં, મારા પિયરમાં હતી ને ત્યારે આવું બોલતા આવડતું જ નહોતું. આ બધી હોશિયારી તો અહીંયા આવીને આવી છે. કેમ કોને જવાબ આપવો, કેટલું તીર મારવું, કોને કઈ વાત ખૂંચે છે અને કોને કઈ વાત નથી ગમતી ને એ મને બરાબર ખબર પડી ગઈ છે. કેટલું બધું બોલતા આવડે છે નહીં? પાછી એમ કહેશે કે મને આ બોલતા નથી આવડતું, મને તે બોલતા નથી આવડતું. બધું આવડી ગયું અહીંયા આવીને એમ કહું છું. બહુ હોશિયાર છો તમે. એટલે તો એવું કહેવા માંગે છે કે તું અહીંયા આવીને બધું શીખી છે એમ? હવે છાની મની મૂંગી રે નકર છે ને સેલડ મારીને બે. મને તો એમ લાગે છે કોઈ રીતે મૌન વ્રત કર્યા જ નહીં હોય, લવાર જ કર્યો છે નકરો. ક્યારે નથી કર્યું મમ્મી. કાંઈ વાંધો નહીં. દામિનીબેન આવે છે ને તો અઠવાડિયું હું મૌન વ્રત કરી લઈશ. તો મૂંગી જ રહેજે. મારી દીકરીની સામે જીપ ચલાવવાની કોશિશ ન કરતી. ઠીક છે. એવું તમારી દીકરીને પણ ફોન કરીને કહી દો. એટલે એમ કે મારી સામે લવારો ન કરે તો હું કાંઈ પાગલ તો છું? મારી દીકરીનું ઘર છે. મારી દીકરી ગમે તે બોલશે ને તો તારે મૂંગું જ રહેવાનું. એની સામે બોલવાની કોશિશ નહીં કરવાની. રસોઈ શું બનાવવાની છે? ખબર જ છે ને કે મારી દીકરીને શું ભાવે છે તો બનાવી નાખવાની. તો એમને ફોન કરી દો કે બનાવીને લેતા આવે કાં તો અહીંયા આવીને બનાવી નાખે. ઘર તો એમનું છે તો કામ પણ તો એ જ કરશે ને મમ્મીજી. બરાબર. હવે તું મને શીખવાડ કે અમારે શું કરવું ને શું નહીં. છાની મની રસોડા ભેગી થાય ને કામ કર. ક્યારે આવે છે? એ બધું તને કહીને આવે? અરે પણ રાંધવું છે એના માટે એટલે પૂછું છું કે ક્યારે આવે છે. બુદ્ધિ વગરના.
આ લોકો હજી કેમ ન આવ્યા? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આવી ગયો મારો દીકરો. કેમ છો મમ્મી? બસ મજામાં છું. જય શ્રી કૃષ્ણ અરે. સાસુમાં. કમરનો દુખાવો થઈ ગયો છે. એટલો કમ તો સામાન ઊંચો કયો ને ત્યાં થાકી ગયા. આખી જિંદગી મારો બોજ શું ઉપાડવાનો. આટલો મસ્તો મમ્મીજી એક વાર આ એક બેગ તમે ઉચકીને જોઈ જુઓ. હું છેક ઘરેથી અહીંયા સુધી આવ્યો ને ત્યાં સુધી 2 બેગ એક સાથે ઉચકીને આવ્યો છું. એટલે પણ તો તમારા શાળાને ફોન કરાઈને તો એ સામે લેવા આવત ને બેગ. આટલું બધું વજન અને શું જરૂર હતી? પપ્પા તમને વધારે તકલીફ જેવું તો કંઈ નથી ને? ના ના કાંઈ વાંધો નહીં. હવે ભાઈ આટલા બધા બીમાર પડ્યા તો એક કામ કરો ને દવાખાનું બદલી નાખો ને. ડૉક્ટર માફક ના આવતો હોય તો દવામાં. ના ના હવે તો સારું છે. હવે આખું ઘર વહી ગયું. હવે તો સારું થાય કે ન થાય હે? એટલે મેં તો જો કે કીધું દેવાંગને સમજા કે ભાઈ રહેવા દે ને, હવે એ જે બીમારી છે એ હું ભોગવી લઈ, પણ એકનો બે નો છું કે નહીં. જ્યાં અમારા હારા ઘરે જ આવી આપણે અને ત્યાં કંઈક સારું મોટું દવાખાનું છે ને ત્યાં બતાવી દઈએ. તો એમાં શું થઈ ગયું વેવાઈ? આ તમારા દીકરાએ બરાબર જ કીધું છે ને. હવે તમે તમારા ઘરમાં રહેતા હોય કાં તો અમારા ઘરે રહેવા આવો, શું ફરક પડે? અને આટલી મોટી ઘટના તમારી સાથે બની ગઈ અને અમે સપોર્ટ ન કરીએ તો કોણ કરે? અરે સાસુમાં તમે સપોર્ટ તો કર્યો જ છે અમને, પણ છતાંય આવી રીતે અહીંયા રહેવા આવવું અને આ બધો સામાન બામાન લઈને અમને થોડુંક પપ્પાને વધારે થોડુંક અજુગતું લાગે છે. ઠીક જમાઈ, તમારી બધી વાત સાચી છે. એટલે તમે એવું માની લીધું કે અમે બધા પારકા છીએ એમ ને? એટલે તમારા લોકોને અહીંયા રહેવા ન હોવાય. જરાય નહીં. જોડે તું જ કહેતી હતી કે મમ્મી એ તમારો જમાઈ તમારા દીકરા જેવો છે. હવે દીકરો ક્યારે માને એવું કે અમારે અહીંયા ન રહેવા આવાય એમ? મમ્મી જમાઈ તો દીકરા જેવો છે જ, પણ અમે અહીં આવ્યા છીએ તો તમારા વહુને તો કઈ વાંધો નથી ને? તે એને- ચાલશે? તો એને શું વાંધો હોય? આ મારું ઘર છે એનું નહીં. એટલે મારા ઘરમાં કોણ આવે કોણ રોકાય એનો કોઈ પ્રશ્ન નથી. અને આવડું મોટું ઘર છે, ઉપરનો માળ આપણે ચણ્યો છે તો ન્યા રહેજો તમે. એવું જરૂરી તો નથી ને કે તમે અહીંયા રહ્યો નીચેના છતાંય ઘરમાં. જો રેવાય તમારા ઘરમાં અમારા લીધે ડખા થાય અમને ન ગમે ને. અરે વેવાય કાંઈ ડખા નહીં થાય. બધું જ આપણે ગોઠવીને રાખ્યું છે. આ ઉપરનો માળ આખો ખાલી કરી દીધો છે તમારા લોકો માટે જ. આમ પણ સાસુમાં શરૂઆતમાં તો બધું મહેનત થઈ જશે, પણ કદાચ અમારે વધારે સમય રોકાવાનું રહ્યું અને પછી કદાચ જો કાંઈ વાંધો ઉઠાવશે તો એ હું જોઈ લઈશ. વાંધો ઉઠાવશે ને તો આ તમારી સાસુ અડીખમ તમારી બાજુમાં ઊભા છે. એટલે તમારે જરાય મૂંઝાવાની જરૂર નથી કે તમને કોઈ કંઈ કહેશે. અને દેવાંગ શું કામ ઉપાધિ કરો છો? કદાચ વધારે રોકાવાનું થાય ને તો એમ પણ આપણું પોતાનું ઘર તો વેચાઈ જ ગયું છે કે નહીં? તો ભાડે બીજે રહેવા જાત તો કેવું ભાડું આપે? આપણે મમ્મીને ભાડું આપી દઈશું. હા, એકદમ સાચી વાત છે તમારી દીકરીની. અમે અહીંયા રોકાઈશું પણ મફત નહીં. જે ભાડું બહાર મારે ચૂકવવાનું થાય ને, કદાચ ડિપોઝિટ નહીં આપી શકું પણ ભાડું તો આપીશ જ. ભાડા વગર નહીં રહીએ. એ જમાય થોડાક તો શરમાવ. અમને એ માનવતાની દ્રષ્ટિએ કોઈ મોકો નહીં આપો કે તમારી મદદ કરી શકીએ. હા, ભાડું લેવાની કાંઈ જરૂર નથી. અને જો રેવાય મેં દેવાંગને ના જ પડી હતી કે તું મારા બીમારી એટલો બધો ખર્ચો નહીં કર, છતાંય મેં રહેતા તો એ મકાને વેચાઈ ગયું, આખો કહાય ગયો. ખર્ચો તો કરવો પડે હવે ને. આમ જો આ બધી કરમની ઘટનાએ હોય આમાં તમે ગમે દવાખાને જાવ ને સારું ન થવાનું એ કઈ વાંધો નો જ થાય. જાઓ સામાન લઈને ઉપર જાઓ, પપ્પાને આરામ કરાવો. હા જાઓ જાઓ. બિચારા બીમાર છે ને તમે ગયા ને આવીને બેહાડી દીધા. આટલા જાઓ આરામ કરો ભાઈ. થેન્ક યુ સાસુમાં, તમે અમને અહીંયા આશરો આપ્યો છે. ખરેખર અમે તો ધન્ય થઈ ગયા. ચાલો પપ્પા હવે ચલો. રહેવા દે તારો ભાઈ. લઈ લે. આવ! જાઓ ને હવે કાંઈ પથરા નથી, કપડાં જ છે. એ ભગવાન, આટલો બધો સામાન કોણ લઈને આવવાનું કહેતું હશે આને? અરે તું હું એની સામે બરાબર જ કરું છું ને, આવું જ થવું જોઈએ. મેં જો ના જ પડી હતી દેવાંગને ના જ પાડી હતી. અરે પહેલા ના પડે ને, બધું વેચાઈ ગયું પછી ના પાડી. એટલે મને એમ કહો, આ ભાભે વિરોધ ઉઠાવ્યો હતો? એ તો એવી જ છે ને, પણ તારી માં કાંઈ ઓછી નથી. એને ઠેકીને કહી દીધું છે કે જે થવાનું હશે ને એ હું કરીશ ને એ જ થશે. એટલે તારે લવારા કરવાની કોઈ જરૂર નથી. હા, એકદમ સાચી વાત છે. અરે આ ઘર મારું છે, એમાં ભાભીએ શું વાંધો હોવો જોઈએ? ન જ વાંધો હોવો જોઈએ. અને તું છે ને તું તો ઘસકાવ છે અને કાંઈક બોલે ને એટલે મને કહી દે છે એટલે ઉધળી ઉપાડું છે ને. આ તમારા જમાઈને કાંઈ કહું ને તો મોઢું બંધ રાખજો તમે.
પણ શું કામ એને હેરાન કરે છે એટલી બધી? બરાબર જ કરું છું. ક્યાં છે ભાભી? હશે. મળી આવો. ભગવાન, કેવું નહીં મીઠું ડબ્બીમાં આટલું બધું છે પણ અમુક લોકોના મગજમાં તમે નથી નાખ્યું. અહીંયાથી થોડું ટ્રાન્સફર ત્યાં કર્યું હોત ને તો એ લોકો પણ બુદ્ધિવાળા હોત. કેમ છો? તમને હાય, ક્યારે આવ્યા? ધ્યાન જ નહોતું. ક્યારની આ આવી, તમે મને 2 વાર જોઈ અને પછી મોઢું ફેરવ્યું ને ત્યાર. તમે ધ્યાન જ નહોતું મારું સાચે. કેમ છો? મજામાં. તમે કેમ છો? જરાય સારું નથી. તકલીફ તો એટલી છે ને જીવનમાં, પણ કોને કહું? તકલીફને તકલીફ કહીશ તો એ તકલીફને સમજી નહીં શકે. અમારા ઘરમાં છે ને કોઈ તકલીફ હોય જ ના શકે. અમારું ઘર જ એટલું સારું છે. સાચી વાત છે. એટલે તો મારા મમ્મીના ઘરે મારે નથી જવું પડતું. અને તમે જ્યાં સાસરે ગયા છો ને ત્યાં બધા લુખેશ મળ્યા છે. જ્યારે હોય ત્યારે અહીંયા પડી જાઓ છો. શું કરતા હતા? રસોઈ. લાવ કઈ મદદ કરાવું? બિલકુલ નહીં. હું મારા ઘરની રસોઈ કરી લઈશ. કારણ કે આખા 3 જણા છીએ. મમ્મીજી, તમારા ભાઈ અને હું. 3 જણાની રસોઈ કરતાં વાર શું લાગે? તમે બનાવી નાખી? તમે બનાવી નાખી એટલે? એટલે તમારું રસોડું અલગ આપ્યું છે ને તમને, તો ત્યાં ચાલુ નથી કર્યું રસોડું? બહારથી મંગાવવાનું છો? ઠીક. એટલે હજુ તો ઘરમાં પગ મૂક્યો છે ત્યાં તમે વારો તારો ચાલુ કરી દીધો એમને કે તમે તમારું જોઈ લો, અમે અમારું જોઈ લઈશું. આ 3માંથી કોઈ 4 જણા થાય તો એનું કામ કરવું તમને ન ગમે નહીં? ગમે, કામ કરવાની ના નથી. પણ જ્યારે તમને આખો માળ આપ્યો છે, આખો રૂમ આપ્યો છે, આખું રસોડું આપ્યું છે, તો તમારે ત્યાં કરવું જોઈએ ને. મારે અહીંયા જ જમવું છે આજે. બોલો કેમ થશે? નહીં બને, સોરી. અમારા ઘરના એક રૂલ છે કે નોખા ઘરના લોકો નોખા ઘરમાં રસોઈ કરીને ખાય. નોખા ઘરનું ને આ તમારા ઘરના રૂલ ક્યાંથી આવ્યા? આ ઘર મારું છે ભાભી. આ મારું પિયર છે. અહીંયા રહીશું, અહીંયા મોટી થઈ છું, અહીંયા જ મારો જન્મ થયો છે. અને સાસરે ગયા ને એટલે આ બધા હક ખોઈ નાખ્યા. એટલે એમ કે તમારું ઘર આ ન કહેવાય. તમારું સાચું ઘર તમારું સાસરું કહેવાય, જ્યાં તમારે આ બધા હક જતાવવાના હોય. હવે ત્યાં આટલા હક જતાવ્યા હોત તો આજે અહીંયા જતાવવાનો વારો ન આવત ને. ખબર છે, મજબૂરી છે અમારી, અહીંયા આવું પડ્યું છે. એટલે જ ને, એટલે જ સંભળાવો છો ને આ બધું. સંભળાવવાની ક્યાં વાત છે? તમારા મમ્મીએ મને લાખ શબ્દો કહ્યા છે તમે આવ્યા એ પહેલા. તો સીધો હિસાબ છે ને, જેવું કરો એવું ભરો. હા તો કે જ ને, બોબડી બંધ રખાય આપણે. એમ જ કહું છું, બોબડી બંધ રખાય એટલે ભાભી કંઈ સંભળાવે નહીં. જોવો, તમારે અને મારે બહેસ કરીને કોઈ ફાયદો નથી. એક તો સસરા બીમાર પડી આખું ઘર વેચી નાખ્યું. દેવાંગ કુમાર 5 પૈસાનું સેન્સ છે ને એમનામાં. નોકરી કરતા હોત બસ આ ભાભી બહુ થઈ. ક્યાં ના બોલે જ જાઓ છો, બોલે જ જાઓ છો. આ હું કઈ કહેતી નથી એટલે આ તમે છે ને મારા ઘરમાં ઊભા છો. મારા મમ્મીને બોલાવીશ ને તો તમને અહીં ઊભાઈ નહીં રહેવા દે. જોઈએ, બોલાવો તમારા મમ્મીને. બેનબા, અત્યાર સુધી ડરી ડરીને રહી છું અને હજુ પણ હું તો એમ જ કહું છું કે માણસે નીતિ નિયમથી ચાલવું જોઈએ. તમને બધો સામાન કાઢીને આપ્યો છે, કરિયાણું પણ ભરીને આપ્યું છે, તો ત્યાં રસોઈ કરીને ખાઈ લો ને. ઉપકાર નથી કર્યો. મારો ભાઈ છે, મારા ભાઈના પૈસાનું આવ્યું છે. તમે તમારા પિયરથી પૈસા નથી લઈને આવ્યા અહીંયા. તમે તમારા પિયરથી પૈસા લઈને જાઓ છો ત્યાં? ક્યાં જવું? અત્યારે તો ઓપ્શન એવો છે ને કે મારે અહીંયા રહેવું પડે એમ છે. પિયરમાં જ રહેવા આવવું પડ્યું એટલે. અને એવું નથી લાગતું કે આજકાલ તમે બહુ વધારે બોલવા લાગ્યા છો? આજકાલ સાચું વધારે બોલવા લાગી છું. અત્યાર સુધી નહોતી બોલતી એટલે બધાને મજા આવતી હતી, પણ હવે જ્યારે હું બોલું છું તો કોઈને ગમતી નથી. તો બંધ કરી દેજો. આ ઘરમાં રહેવું હોય ને તો બોલવાનું બંધ કરી દેજો. અને ના કરું તો બેગ પેક કરી લેજો. કારણ કે મારા ભાઈને ને મારા મમ્મીને છે ને હું જે કહીશ ને એ જ મારી વાત માનશે. કારણ કે એમને તો ખબર જ છે કે એમના ઘરની જે વહુ છે એના લક્ષણ કેવા છે. બોલી લીધું. વધારે બોલવાની કોઈ જરૂર નથી, સમજ્યા? જાઓ તમારું કામ કરો. હું તો પ્રેમથી અહીંયા વાત કરવા આવી હતી કે ભાભીને મદદની જરૂર છે કે નહીં, પણ આ ભાભીને છે ને મદદ કરાવાય નહીં. જરૂર છે, મદદની જરૂર છે. આજની રસોઈ તમે કરશો, કારણ કે મારા એટલા પગ દુખે છે અને માથું તો ચક્કર ખાઈને પડી જાઉં ને એવું થાય છે. હવે શું કામ કરાવ? કારણ કે તમે તો નોખા કરી જ દીધા છે ને. તમે તો અમને ઇનડાયરેક્ટલી કહી દીધું છે કે તમે ભલે આ ઘરમાં આવ્યા પણ આ ઘર ઉપર તમારો કોઈ હક નથી. બેનબા, કઈ સ્કૂલમાંથી ક્લાસ લીધા છે ઝઘડો કરવા માટે? તમારી પાસેથી જ શીખીશું. હું તમારા મમ્મી પાસેથી જ શીખી છું. ઓલ ઓવર આપણા બંનેના ટીચર તો એક જ છે. મારા મમ્મીને છે ને કંઈ કહેતા નહીં. એમના વિશે બોલ્યા છે ને તો જોઈ લેજો. શું કરશો? શું કરી છે એમ જોવું છે? અત્યારે નથી જોવું. અત્યારે રસોઈ કરવાનો સમય થઈ ગયો છે ને, કાલ બતાવજો. સીધી રીતે છે ને અમારા બધાની રસોઈ કરો અત્યારે. ન કરું તું? મમ્મી ન કરું તો કરું છું ને. વેરી ગુડ.
આવી જ રીતે આવશો લાઈન પર. ચીબલી. હું એ વખત તો સારું હતું પણ આ દેવાંગ પપ્પા કેમ છે હવે તમારી તબિયત? સારું છે એમ. કાંઈ વાંધો નથી. હા, તમારી બપોરની જે દવા લેવાની હતી બપોરે દવા લઈ લીધી હતી ને? દવા તો હું છે ને ટાઈમે જ લઉં છું સમજ્યા. કારણ કે મને ખબર છે કે તું એટલો બધો ખર્ચો કરે છે અને હું જો દવામાં બેદરકાર થઈ જાઉં તો એ બધો તારો ખર્ચો એળે ન જાય. એટલે બધું હું ટાઈમે જ દવા લઉં છું અને બધી પરેજી રાખું છું. અને છતાંય કંઈક ગયા જન્મની કંઈક કઠણાઈ હશે ને ત્યાં બીમારી મારો પીછો નથી છોડતી. પપ્પા આવું શું કામ બોલો છો? આમાં તમારો કોઈ વાંક નથી. જે કંઈ પણ થયું છે એ કદાચ આપણા કર્મોમાં ભોગવવા માટે લખ્યું હશે. અને જુઓ, તમને સાજા કરવા માટે મારે કદાચ જો જમીન આસમાન પણ એક કરી દેવા પડે ને તો હું કરીશ પપ્પા. બેટા એટલી બધી હું કામ તું તકલીફ ભોગવે છો? તને કીધું નહીં મેં આ બધું છે ને કર્મની કઠણાઈ હોય કાંઈક ગયા જન્મમાં મેં કાંઈક એવા પાપ કર્યા હોય સમજ્યા. એટલે આ વખતે મારે ભોગવવું જ પડે. એવું ત્યાં છૂટકો જ નથી. અને માની લે તું સારા મોટા દવાખાને લઈ જાય અને મને તું સારું કરી દે તો આવતા જન્મમાં જે કર્મ આપણે કર્યા હોય ને એ ભોગવવા જ પડે. કર્મ છે ને હાથ જન્મ લખી છોડતું નથી સમજ્યા. પપ્પા તમે ઓછું બોલવાનું રાખો ને. ડૉક્ટરે તમને સાફ શબ્દોમાં ના પાડી છે કે તમારે બને ને ત્યાં સુધી બોલવાનું નથી. તમે જો કે જ્યારે હું અહીંયા તમારી પાસે બેસવા આવું ને તો તરત જ આવી બધી વાતોમાં મન પરોવો છો. અને શું કામ ને બધું નકારાત્મક શું કામ વિચારવાનું? આપણી પાસે વિચારવા માટે બીજી પણ બાજુ છે. આપણે સારો પણ વિચાર કરી શકીએ ને કે તમને સારું થઈ ગયું છે, તમે સાજા છો, બધું બરાબર થઈ જશે તો પપ્પા જલ્દીથી પરિણામ મળશે. જો બેટા આ તું હાજો છો ને એટલે આ બધું તને બોલવું સારું લાગે. અને એ બધું હાજા માણા માટે કામનું છે. સારા વિચાર કરાય અને આપણે સારું બોલાય. જે બીમાર માણા હોય ને એને ખબર પડતી હોય બીમારી શું કહેવાય. અરે બીમાર માણાને જો પૂછ ને તો એ એમ કહે કે એ ભગવાનને પ્રાર્થના કરે કે તું દુશ્મનને છે ને આવી બીમારી ન દે. પા ચિંતા ના કરો ને. ભગવાને આપણને રસ્તો બતાવ્યો છે ને. આપણે આવ્યા છીએ ને મારા સાસરિયામાં. હવે બધું બરાબર થઈ જશે. બેટા એ તારી વાત હાસી છે પણ મેં તને ના પાડી હતી છતાંય તું મને તાર હાહારાની ઘરે લાવ્યો હોય. હવે હું અહીંયા જોઉં છું કે હું આવ્યો ને એ આ તાર હાળાની વહુને જરીકે નથી ગમતું લ્યો. અને એ જો કે એમાં બિચારી એનો કોઈ વાંક નથી. અને એ કોને ગમે? આ 2-4 દિવસ તમે મહેમાન બનીને રહ્યો ને તો જ સારું લાગે. પણ હવે બીમાર માણા અને એ બીમારી સારી ન થાય ત્યાં લગી આપણે પીડ્યું રહેવું ને એ સારું ન લાગે. એટલે આવું બધું ન કરાય. હવે એ લોકોના ઘરમાં ઝઘડા થાય ને એવું આપણે ન કરાય દીકરા. પપ્પા તમે ટેન્શન ના લો ને. મારા સાસુમાએ સામે ચાલીને આપણને અહીંયા બોલાવ્યા છે. એ જ કહેતા હતા કે થોડું ઘણું વાતાવરણ ફરશે, આપણે લોકો અહીંયા આવીશું તો આપણો ખર્ચો ઘટશે. અને ઉપરથી જે લેણામાં આવ્યા છીએ ને એ લેણું દેવા માટે મારી પણ થોડી ઘણી બચત થશે. પપ્પા એટલા માટે તો આ બધું કરી રહ્યો છું ને. તારા હારું તો મને ને જીવના જબરા હશે સમજ્યા. એટલે એનો જીવ મોટો છે ને એટલે એ બધું આવું કરે. પણ હવે તારા હાળાની બહુ હવે એને તો આપણે માટે પારકા જ કેવી તો. એટલે પછી એ લોકોના હાહુ વચ્ચે ઝઘડા થાય અને એ બધું બોલે અંદરો અંદર એવું ન કરાય. પપ્પા ચિંતા ના કરો. મારા સાસુમાં બધું સંભાળી લેશે. અને વાત રહી મીરા ભાભીની તો એમને જોતાં મને ક્યારેય એવું નથી લાગ્યું કે એ ખોટી રીતે ક્યારેય કોઈની સાથે ઝઘડો કરે. હા, કારણ વગર જો દામિની કંઈક એને ઉકસાવશે ને તો જરૂરથી કહેશે. એમ ખોટું કંઈ સહન કરી લે ને એમાં ના પણ નથી. અરે પણ હું હમણાં જતો હમણાંની જ વાત કરીને બે રહોડામાં કંઈક બે બોલતા હતા કે તમે પારકા ઘરે આવ્યા ને મીરા સામે બોલતી હતા અને દામિની સામે બોલતી હતી. અને એ અંદર અંદર ઝઘડા થતા જ હોય ત્યાં. હશે, હું મારી રીતે દામિની સાથે વાત કરી લઈશ. પણ તું કંઈ કહેતો નહીં દામિનીને. તમે ટેન્શન નહીં લો ને પપ્પા. હું કોઈને કંઈ નહીં કહું બસ. બસ સીતાને તો ફોન કર્યો. સિયાને કરતો ફોન. શું કરતી હશે? સવારમાં ક્યાં તો ફોન ઉપાડવાની હતી નહીં તોય કરું.
દામિની મારું ટિફિન તૈયાર કોઈ થઈ દી ન ગયું હોય તો ઉપાડે બોલ, કોઈ દિવસ ફોન ન ઉપાડે મારો સવારમાં. સૂતી હોય ને 11 વાગે ઉઠે. સવારમાં કોને ફોન કરતી હતી? સિયાને. સિયાને આટલી વહેલી સવારે શું કામ ફોન કરવો જોઈએ તારે? સુવા દેવાય ને, એનું કામ છે એની રીતે, એને એનું ઘર સંભાળવા દેવાય. લે હું અહીંયા આવી છું, મારી ફ્રેન્ડ છે તો મારે વાત ના કરવી હોય એની સાથે? અહીંયા આવી છે તો કઈ ડિસ્ટર્બ થોડી કરાય કોઈને. તમે તમારું કરો ને, તમે શું કામ મને ડિસ્ટર્બ કરો છો? હું ડિસ્ટર્બ નથી કરતો, હું એટલા માટે આવ્યો છું કે મારે ઓફિસે જવાનું મોડું થઈ રહ્યું છે, મારું ટિફિન તૈયાર થઈ ગયું હોય તો લાવ. હા તો ટિફિન તૈયાર જ છે, તમે જાઓ, ભાભીને કહો, ભાભી આપી દેશે. હા જાઓ. શું? મેં એમને બનાવવાનું કહી દીધું છે, એમને બનાવી નાખ્યું હશે. અરે આપણે ઉપર રહીએ છીએ, તારી ઘરે નથી રહેતા, તો અહીંયાનું રસોડું અલગ હોવું જોઈએ. ઉપર ક્યાં છે? મારા ઘરની ઉપર જ છે ને, તો એ મારું ઘર ન ગણાય? અને ઉપર નીચે બધું અમારા નામે જ છે. દામિની, બધું તારા નામે નથી, તારા મમ્મીના નામે છે. હા તો એ મારું જ થયું ને, એ મારું ને મારા ભાઈનું જ કહેવાય, બાજુવાળાના નામે નથી. પણ નથી તો અલગ વસ્તુ છે. આપણે અહીંયા રહેવા માટે આવ્યા છીએ, કોઈના માટે બોજ બનવા માટે નહીં. મુદ્દો શું છે તમારો? મુદ્દો એ છે કે તે જેવી રીતે ભાભીને કહ્યું છે ટિફિન બનાવવા માટેનું, એવી રીતે તું ઉપર પણ ટિફિન બનાવી શકે. રસોઈ અને બધું જે કંઈ પણ કામકાજ છે બધું ઉપરનું અલગ હોવું જોઈએ, નીચેનું અલગ. ભાઈ તમે કેરી ખાઓ ને, ગોટલીથી તમારે શું લેવા દેવા છે? ટિફિન હું બનાવું, મમ્મી બનાવે કે ભાભી બનાવે, શું ફેર પડે છે? ફેર પડે છે દામિની. આપણે લોકો કદાચ અહીંયા આવ્યા એના બદલે બીજી કોઈ જગ્યાએ રહેવા ગયા હોત તો ત્યાં તારે કામકાજ ના કરવા પડત? ગયા હોત તો ને, ગયા હોત ને તો ખબર પડે કે ઘર કેવી રીતે ચાલે છે. હા મને સલાહ શિખામણ આપો છો, પેલા તમે જુઓ ને કે તમે શું કર્યું. બાપની પાછળ બધું ખર્ચી નાખ્યું, 1 રૂપિયો નથી વધ્યો. હવે દામિની, આવી રીતે સંભળાવવાની કોઈ જરૂર નથી. કેમ ન સંભળાવો? બીજાને સંભળાવવું હોય ત્યારે બહુ સારું લાગે છે. કંઈ સંભળાવતો નથી તને, માત્ર કહી રહ્યો છું કે આપણું ઘર અલગ છે તો આપણે આપણા ઘર પ્રમાણે રહેવું જોઈએ. અને આ વાત પણ તને ખોટી લાગતી હોય ને તો મારે તારી સાથે કોઈ મગજમારી ખોટી કરવાની થતી નથી. સારું, અલગ છે ને તો એક કામ કરો, હર મહિને છે ને મારા મમ્મીને તમે પૈસા આપી દો, અને ગમે ત્યાં રહેવા જઈશું ને તો 20-25 હજાર તો આરામથી ડિપોઝિટ હશે. તો પહેલાં છે ને જઈને મારા મમ્મીને જમા કરાવો. અલગ રાખવું જ છે ને તો બધું અલગ જ હોવું જોઈએ, ખબર પડવી જોઈએ ને કે પૈસા ક્યાંથી આવે છે. અરે મારી માના ઉપકાર ગણો ને એટલા ઓછા છે કે તમને અહીંયા રહેવા દીધા. દામિની, પૈસા આપવા માટે મેં ના નહોતી પાડી. જ્યારે આપણે અહીંયા આવ્યા હતા ને ત્યારે પણ મેં જ વિનંતી કરી હતી કે અમે દર મહિને તમારું ભાડું આપી દઈશું, પણ મમ્મીજીએ ના પાડી. એ જમાઈ પાસેથી રૂપિયા નથી લેવા માંગતા તો હું શું કરું? દીકરો ગણે છે ને એટલે, પણ આ જમાઈને દીકરો થતા આવડતું નથી. સવારમાં એટલી બધી લપ કરવાની શું જરૂર હતી? સીધી રીતે ટિફિન લઈને જતો રહેવાય ને. દામિની, એવી વાત થઈ કે તું જે અત્યારે તારી ભાભી સાથે કરી રહી છે એવું જ કદાચ જો મારો ભાઈ હોત કે પછી કોઈ બીજું વ્યક્તિ હોત ને એ તારી સાથે કરતું હોત ને તો તને સમજણ પડે કે આ શું કરી રહી છે તું. એ ન ભૂલતા કે તમે મારા ઘરમાં ઊભા છો, હું તમારા ઘરમાં નહીં કે મન ફાવે એવું બોલો છો. આ ઘરમાં રહેવું હોય ને, મારા ઘરમાં, તો જેવી રીતે હું કહું ને એવી રીતે રહેવું પડશે. મારા ભાભી પણ હું જેમ કહું ને એવી જ રીતે રહે છે. આ ઘરમાં છે ને મારું અને મમ્મીનું પહેલેથી ચાલતું આવ્યું છે ને ચાલતું રહેશે. દામિની, તું કોઈ વ્યક્તિને તારી આંગળીના ટેરવા નીચે રાખીને તું જેમ ચાહે ને એમ નચાવવા માંગે છે, પણ આ ખોટું કહેવાય. આવી રીતના કરવાથી કોઈને કંઈ મળવાનું નથી. ઉલટાનું ભાભીના મગજમાં જે રોકાશે એને થશે કે આ લોકો બોજા સ્વરૂપ બનીને અહીંયા આવ્યા છે. ભાભીની ચિંતા તમારે કરવાની જરૂર નથી. ભાભી એમનું જોઈ લેશે. એમને ઉપાધિ હશે ને તો મારા ભાઈને કહી દેશે. તમે તમારું કરો ને. અને એમાંય તે આ પપ્પાનું બહુ કહેતા હતા ને, અને તમારા પપ્પા, હું તો સાજો થઈ ગયું છું, નોકરી ગોતી લઈશ, આ કરી લઈશ, તે કરી લઈશ. ઘરમાંથી હરામ જો બહાર પગ મૂકતા હોય ને તો. હા, હમણાં એમની તબિયત થોડી ઘણી મતલબ કે ક્યારેક ક્યારેક બગડે છે, એટલા માટે થઈને મેં જ ના પાડી છે. દામિની, પ્લીઝ સમજવાની કોશિશ કરને બકા. જો હું સમજુ છું, મને ન સમજાવ. મોડું નથી થતું. આમ તો મેં કંઈ કહ્યું હોય ને તો 5 મિનિટ નથી ઊભું રહેવાતું તમારાથી. મારે મોડું થાય છે, લેટ થઈ જશે ને અત્યારે મને સલાહ શિખામણ દેવી છે તો તમારી પાસે સમય છે? કારણ કે અત્યારની 5 મિનિટ આવનારા સમયના 5 કલાક કે 5 દિવસ બચાવી શકે એમ છે. જો એક સમજે કામ ને કરો, તો. તમે ટિફિન લીધા વગર ન જાઓ તો જ તમને સમજાશે. તને ક્યાં કોઈ ફરક પડે છે હું જમું કે ના જમું? આમ પણ બધું થોપી તો દીધું છે નીચે. મીરા બાબુ, આ ટિફિનનું દામિનીએ તમને કંઈ કહ્યું હતું? તમારું ટિફિન અહીંયા નથી આવ્યું, તમારા રસોડામાં જોઈ લો.
દામિનીને મેં વાત કરી તો એણે કહ્યું કે મીરા ભાભીને વાત કરી છે એટલે એમણે ટિફિન તૈયાર કરી દીધું હશે. બનાવવાનું ટિફિન? હા, ઓફિસે જવાનું મોડું થયું છે એટલે. બરાબર. તો મારો પ્રશ્ન છે કે તમે કેટલા વાગે ઓફિસે જાઓ છો, ક્યારે મોડું થાય છે, ક્યારે નથી થતું? દેવાંગભાઈ, આ બધી ફરજ દામિની બેનની આવે છે, મારી નહીં. આખો દિવસ પાડાની જેમ સૂતું રહેવું છે, કોઈ કામ કરવું નથી, અને હું આખા ઘરના ઢસડા એકલી કરું છું એ નથી દેખાતું? દેખાય છે ભાભી, બધું જ દેખાઈ રહ્યું છે કે દામિની અહીંયા આવ્યા પછી કેટલી બદલાઈ ગઈ છે, કેવી રીતે રહે છે અને તમને કેટલા હેરાન કરી રહી છે. મને નથી ગમતું કે હું આવી રીતે તમારી પાસે ટિફિન લેવા આવું. પણ ભાભી શું કરું, મારી પણ મજબૂરી છે ને. હવે એ ઘરના કોઈ કામકાજ નથી કરવા માંગતી અને બધું તમને સોંપી દે છે તો મારો શું વાંક છે? તો હું શું કરું? તમે મને જ કહો ને, મારો આમાં શું વાંક છે? મમ્મીજી પણ જ્યારે હોય ત્યારે મને જ બોલતા હોય છે, અને પછી હું સામે બોલું ને તો કોઈને ગમતું નથી. જો દેવાંગભાઈ, તમે ઘર વેચી નાખ્યું, તમારા પપ્પા બીમાર છે, એમાં મારો કોઈ વાંક નથી. હું માનું છું કે હા દુઃખની વાત છે, પણ તમે વિચાર કરો કે હું શું કરું આમાં? કંઈ નહીં, તમારો તો કોઈ વાંક ગુનો પણ નથી અને તમારે કોઈની સાથે કોઈ લાગતું ઓળખતું પણ નથી, છતાંય આ બધું તમારે સહન કરવું પડે છે. ભાભી માફ કરજો, પણ મારી પાસે પૈસાની સગવડતા નથી ને એટલા માટે બીજી કોઈ જગ્યાએ ભાડે જઈ શકું ને એવું કંઈ નથી. જો અહીંયા આવ્યા એના કરતાં બીજી કોઈ જગ્યાએ જતા રહ્યા હોત ને તો વધારે સારું હતું, પણ મને કોઈની પાસેથી ઉછીના પાછીના એક પણ રૂપિયાની સગવડતા ન થઈ ને એટલે છેલ્લે મારે આ નિર્ણય લેવો પડ્યો. છોડો એ બધું, તમે આટલા બધા દુઃખી ન થાવ. હું જાણું છું કે તમારો આમાં કોઈ વાંક નથી દેવાંગભાઈ, અને તમને શું કહેવાનું, તમે મારી જેમ હેરાન જ છો ને. દામિની બેન જેવી પત્ની મળે ને તો માણસ હેરાન થઈ જ જાય. અને તમારા નહીં, આપણા બંનેના સાસુ ખબર નહીં પોતાની જાતને શું સમજીને બેઠા છે. આખો દિવસ બસ રોબ જમાવ્યા કરે છે, આ બનાવી નાખો, ઓલું કરી નાખો, આ કામ કરો, પેલું કામ કરો. અરે નોકરાણી નથી, વહુ છું આ ઘરની. કોઈ દિવસ વહુની જેમ ટ્રીટ તો કરતા નથી. હા, કહેવાય ને કે કૂવામાં હોય એવું અવેડામાં આવે. સાચું કહું દેવાંગભાઈ, હું જ્યારે પરણીને આવીને તો મને બોલતા જ નહોતું આવડતું. મને ખબર જ નહોતી પડતી કે લોકોને જવાબ કેવી રીતે અપાય. પણ આ રોજ બોલીને આ લોકોએ મને આવી કરી નાખી છે કે કોઈ પણ માણસ સીધી વાત કરે ને તો પણ મારો જવાબ આડો જ હોય છે. એમાં અધૂરામાં પૂરું. હવે દામિની આવી છે. ભાભી, હું એટલું જ કહીશ કે દામિની કે મમ્મીનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો, પણ જો બની શકે ને તો તમારા મગજ ઉપર કંટ્રોલ રાખજો, કારણ કે આ લોકો તો પહેલેથી આવા જ છે. એને તો પોતાના મનનું ધાર્યું જ કરવું ગમે છે. જુઓ ને, દામિની પરણીને એક પત્ની બનીને ઘરમાં આવી હતી, પણ છતાંય પત્ની તરીકે ક્યારેય રહી નથી. મને દબાણમાં રાખે છે, મારા પપ્પાને જેમ ભાવે એમ બોલે છે, અને ક્યારેક તો એવું પણ કહી દે છે કે આ ડોસાને મરી જવું વધારે સારું છે. તમે જ કહો, મારી સામે મારા પપ્પાને આવું બધું કહેતી હોય મને શું થતું હશે? પણ છતાંય કડવા ઘૂંટડા પીધા સિવાય બીજો કોઈ રસ્તો નથી ને મારી પાસે. એટલા માટે તે ચૂપચાપ બધું સહન કર્યા જાઉં છું. જુઓ ને, અહીંયા આવ્યા પછી પણ ઉપર નીચે આવી રીતે ધક્કા ખવડાવ્યા કરે છે. એક ટક પણ ઘરમાં રાંધ્યું નથી એણે. જો જાણું છું દેવાંગભાઈ કે તમારો કોઈ વાંક નથી. સોરી કે આવતા હવે તમને પણ આટલું બધું બોલી ગયું. ના ના, તમારું ટિફિન હું બનાવીશ આજથી, ચિંતા નહીં કરતા. પણ દામિની બેનને નહીં કહેતા કે હું બનાવવાની છું, નતર એ પણ આવી જશે ખાવા માટે. એમને એમનું જે કરવું હોય એ કરવા દો. તમારા ટિફિનની જવાબદારી આજથી મારી છે, ઠીક છે? તમે તો સમજો જ છો, પણ ભગવાનને પ્રાર્થના કરું કે દામિની એકવાર સમજી જાય. ચિંતા તો મને મારા પપ્પાની થઈ રહી છે કે કાલે ઉઠીને હું ઘરે નહીં હોઉં અને મારા પપ્પાને કંઈ થયું તો. દામિની તો એને પૂછે એમાંની પણ નથી. ચિંતા ન કરો, ઈશ્વર બધું સારું કરશે. ભગવાન તો બધું જોવે જ છે ને કે એને ક્યાં અને કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે. આજ નહીં તો કાલ દામિની બેન પણ સમજી જશે. પણ ત્યાં સુધી તમે શાંત રહેજો. હા, સમજે તો સારી વાત છે. કામ કરો, અશોકનું ટિફિન બહાર મૂક્યું છે ને એ લેતા જાઓ, હું એમને બીજું ભરી આપું છું. એમને બની ગયું છે. થઈ જશે ને એડજસ્ટ?
થાય જ જાય ને દેવાંગભાઈ, હું તો ઘરે છું, મારા માટે બપોરે બનાવી લઈશ. થેન્ક યુ ભાભી. વેલકમ. જય શ્રી કૃષ્ણ. સાંજે પણ અહીંયા જમવા આવતા રહેજો. હા, આજકાલ સમાચાર પણ કેવા આવે છે ફોનમાં. આટલી નાલાયક ભાભી હોય ને તો તને ઠેકાણે કરવી પડે. દામિનીને મારે શીખવાડવું પડશે કે જો આવું ન થાય તો પહેલેથી ચેતી જાજે. કેવું ન થાય? એ જ કે નણંદ બિચારી એની ભાભી પાસે રહેવા આવી અને 2-3 દિવસો ધક્કા મારીને કાઢી મૂકી. આવી તો કાંઈ નાલાયક હતી હશે? આવી જો મીરા કરે ને તો તને ઠેકાણે કરી દો. મમ્મી, આપણા ઘરની વાત આ મીડિયા સુધી કેવી રીતે ગઈ? મીડિયા સુધી? અરે આ તો ન્યૂઝ. એ લોકો છે ને ભવિષ્યની ખબર અત્યારે છાપી દીધી છે, કારણ કે આપણા ઘરમાં પણ છે ને 2-3 દિવસમાં આવું જ થવાનું છે. કેમ? શું થયું? અને આપણા ઘરમાં કેમ આવું થાય? જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી હુંની આંચ નહીં આવવા દઉં તારા પર. વેમ છે તમારું, કારણ કે મને તો ખાવા પીવાની ના પાડી દીધી છે આ ઘરમાં. કેમ? ખાવા પીવાની શું કામ ના પાડે? એના બાપના ઘરેથી પૈસા આવે છે કે રોટલા આપે છે કે તને ના પડે ખાવાની? હવે તો એને જ ખબર હોય ને. અને એમાંય તે વાંધો એને ખાલી મારાથી જ છે ને. મેં કહ્યું હતું કે દેવાંગનું ટિફિન બનાવી નાખે, તો એમને તો ઓહોનું ટિફિન બનાવી દીધું, મારી ના પાડી દીધી. આ દેવાંગે મને ખુદ કહ્યું કે ભાભીએ કહ્યું છે કે મને ટિફિન બનાવી દે છે, પણ તારું જમવાનું નહીં બનાવે, એટલે મારે એકલું રાંધવાનું. એટલે એને એવું છે કે મારી દીકરી આ ઘરમાં વધારાની છે ને. એક મિનિટ ઊભી રહે. હમણાં એને છે ને બરાબરને ઉધળી લાવું છું. શું કરે છે? ખબર નહીં, હશે ક્યાંક ટલ્લા મારતી હશે. મીરા, અહીંયા આવતા. મીરા, તને બોલાવું છું. કેમ? આ ઘરમાં રોટલા તને મારી દીકરીના ભારે પડે છે? કેમ એને જમવાનું ના પાડી? મેં ક્યાં ના પાડી? દેવાંગે એટલે? ખુદ કહ્યું મને કે ટિફિન તમે એમને બનાવી દીધું છે, પણ મારી જમવાની ના પાડી દીધી છે. એવું પણ કહ્યું હતું કે તમે છે ને બેનબાને ખબર ન પડવા દેતા. લે કરો વાત. બેનમાને ખબર ન પડવા દેતા. કેમ? ખબર પડ્યા વગર નહીં રહેશે. મીરા, તું કઈ માટેની બની છો? પોતાની નણંદ બિચારી દુખિયારી આ ઘરમાં આવી છે રહેવા અને તું આવી રીતે એને હેરાન કરે છે. દુખિયારી મોઢા પરથી લાગે છે કે જરા દુઃખ હોય? અને તારા મોઢા પરથી લાગે છે કે તું ભોળી હોય? હું ક્યાં ભોળી છું? મેં તો કહ્યું જ નથી. જો મમ્મીજી, દેવાંગભાઈને પણ નાશ પાડી હતી, પણ આ તો મને દયા આવી ગઈ ને એટલા માટે હા પાડી કે બિચારા આખો દિવસ ભૂખ્યા રહેશે. એ માણસ તો સાવ નિર્દોષ છે. હા હા, એટલે પેટ મેલી મારી દીકરી છે એમ ને? જમાઈ જેવો ભોળો છે. જાતે જ કહી છે બોલો કે પેટ મેલી મારી દીકરી છે. વધારે ના બોલો. અને મમ્મી, તું જોયું ને, દયા એમને ખાલી આ જમાઈ ઉપર જ આવી, નણંદ ઉપર ન આવી. નો જ આવે ને. નણંદને ભગવાને હાથ પગ આપ્યા છે, સ્ત્રીનો અવતાર આપ્યો છે, તો તને પણ સ્ત્રીનો અવતાર આપ્યો છે, ભગવાને પણ તને 2 હાથ આપ્યા છે, તો તું કર ને. તો હું તો કરું જ છું ને. તમારું, મારું, અશોક અને દેવાંગભાઈનું બધાનું કામ કરું તો છું. મારી દામિની દીકરીનું શું તને બળ પડે છે કરતા કામ? હા, કાઇન્ડ ઓફ. અને હવે તો એવું જ રહેશે, કારણ કે હું તમારા ઘરની નોકરાણી નથી કે તમે ગમે ત્યારે ગમે તે બોલો ને હું સાંભળી લઉં. જોયું મમ્મી? જોયું તમે? જોવત છું, કેટલા સમયથી જોતી જ આવી છું. જો કાન ખોલીને સાંભળેલ છે મીરા, કે છે ને આ ઘરમાં તારા બાપાના ઘરેથી રૂપિયા નથી આવતા, મારો દીકરો કમાય છે ને તું ખાય છે. બાપા તો દામિની બેનના પણ નથી અત્યારે, તો પણ એને રોટલા મળે છે કે નહીં? ભાઈ તો છે ને, ભાઈ જીવે છે મારો. તો તમારો ભાઈ છે ને મારો પતિ છે, સમજ્યા? પહેલા મારો ભાઈ થયો હતો, પછી તમારો પતિ. 100 વાતની એક વાત છે, હું દામિની બેનની રસોઈ કરીને નહીં આપું. અને 100 વાતની એક વાત છે કે તારે મારી દીકરીનું બધું જ કામ કરવું પડશે. રસોઈથી માંડીને કપડાં બપડા બધું તારે જ ધોવું પડશે. મારી દીકરી આમથી આમ ચમચી નહીં મૂકે. તારે પોસાય તો રે, નકર ઘર ભેગી થઈ જાય તારા પિયર. હું શું કામ જાઉં? મારા પતિને છોડીને હું ક્યાંય જવાની નથી. જે લોકોને મારાથી તકલીફ હોય ને પોતાના ઘરે, હું ઘર તો છે જ નહીં કા. એટલે મારી દીકરીને મેણા મારે છે? હે? મારી દીકરીને મેણા મારે છે તું? જો મમ્મીજી, સીધી વાત છે, દામિની બેનને અડધું કામ કરાવવું જોઈએ. જો એ અડધું કામ કરવા લાગશે ને તો રસોઈ પણ બનાવી આપીશ અને કપડાં પણ ધોઈ આપીશ. તમે કચરા પોતાને વાસણ કરી નાખજો. નહીં કરે. અડધું કામ તો શું, પા ભાગનું કામ પણ મારી દીકરી નહીં કરે. તો નહીં બને. આખી રોટલી તો શું, પા ભાગની રોટલી પણ નહીં આપો. તો હું પણ જોઉં છું કે તું ધારે એ થાય છે કે હું ધારું એ થાય છે. જોયા કરો, આખી જિંદગી જોવામાં તો કાઢી તમે. મમ્મી, હમણાં તો બહુ બોલતા હતા ને કે મારી વહુ મારી સામે ન બોલે, આમ કરી નાખું તેમ કરી નાખું. હા, એક એંગલથી મને લાગતું નથી કે તમારું કંઈ સાંભળતા હોય ભાભી. ઝઘડાવા માંગો છો? અમને બંને સાસુઓને ઝઘડાવા માંગો છો? શરમ કરો, શરમ. ભગવાન શરમ તો તું કર. એક નણંદ આવી છે એને સાચવી નથી શકતી. આ બધાની ભાભીઓ જો કેવી નણંદને સાચવે છે અને સારું. બિચારી દુખિયારી. સારું દામિની બેન, ઠીક છે. આજ પછી દેવાંગભાઈનું ટિફિન પણ હવે નહીં બને. હવે તમે બંનેનું બનાવી નાખજો. દામિની,
તારી ભાભી કહે છે ને તો ટિફિન નહીં બનાવતી. હું પણ જોઉં છું કે દેવાંગ કુમાર કેવી રીતના ભૂખા જાય છે. જે કરવું એ કરું, પણ આજથી દેવાંગભાઈનું ટિફિન પણ પાછું બંધ. ટણી કરે છે હરામી માણસ. આમ તો એના બાપ એમ કહેતો હતો કે મારી દીકરી ગરીબ ગાય જેવી છે. આ ગરીબ ગાય જેવી. નરેશભાઈ, નરેશભાઈ. હા એટલે તમે આયા. હા, હા ભાઈ તમે આટલું મોટું ઘર મૂકી અને આવી રીતના શેરી વચાડે ખાટલો નાખીને આરામ કરો છો? આ તો વળી કેવું કહેવાય? પણ શું કરવું બેન, અને તમારી દીકરી દામિની એ મને એમ કે તમે શું ઘરમાં પીડ્યા રહેશો, અને તમે એમ કહેશો કે તમારે ઘરમાં રહેવાય, અને દામિની મને ઘરમાં રહેવાની જ ના પડે છે હસોડી. અરે વેવાઈ, કેવી વાત કરો છો તમે? મારી દીકરી પર કેમ બ્લેમ કરો છો? મારી દીકરી દામિની ક્યારે એના સસરાને કહે જ નહીં કે તમે ઘરમાં ન રહેતા, ઘરની બહાર રહેજો, ઘરમાં આરામ ન કરતા. તમે પણ મારી વહુની જેમ મારી દીકરી પર બ્લેમ કર્યા કરો છો. જો હું એમ એને ફરિયાદ નથી કરતો, આ તો તમે મને પૂછ્યું ને એટલે મેં કીધું. અને જોકે દામિની મને ના પડે કે તમારે ઘરમાં ન પીડ્યું રહેવાય, બહાર જવાય, જોકે એની વાત એ હાશી છે ને. હવે આવો બીમાર માણા એ કંઈક થોડો કોઈને ગમે આવે એની ઘરમાં પીડ્યો રહે. અરે એવું કાંઈ ન હોય, બીમાર તો બધાય પડે, પણ તમે આવી રીતના મારી દીકરીને કાંઈ કહી ન શકો. ચોખ્ખી વાત છે. ના ના, હું એની ફરિયાદ નથી કરતો. અને બીમાર માણા ઘરમાં પીડ્યો રહે ને તો બીજો સામેવાળા હોતા ને ઘરના બધા બીમાર થાય. એટલે એ કહે છે ને એ બરાબર જ છે. અને તમારી દામિની છે ને, આમ ગણો ને તમે એમ કહેશો એ કાંઈ નથી કહે એમ, કાંઈ નથી કહે એમ, પણ એ મારા દેવાંગને હોતે ને જેમ તેમ સંભળાવે છે. જો એ તમે નહીં માનો. તમે એક તો ફરિયાદ કરી અને બીજી ઉપરથી ફરિયાદ. તમે પાછા એમ પણ કહો છો કે મારા દેવાંગ સાથે ઝઘડે છે. મારી દીકરી ક્યારેય મારા જમાઈ સાથે ઝઘડે જ નહીં, નકર બધું જ મને કહી દે કે મમ્મી આ આવું થયું ને તેવું થયું. પણ તમે વેવાઈ છો એટલે મારાથી કંઈ કહેવાય નહીં. પણ એક દીકરીની મા તરીકે એટલું તો કહી શકું કે મેં મારી દીકરીને શીખવાડ્યું છે કે વડીલને ક્યારે હેરાન ન કરવા, એટલે ક્યારે એ હેરાન ન કરે. એ મને ગળા સુધી વિશ્વાસ છે ભાઈ. અરે માલો મને હેરાન કરે તો કાંઈ વાંધો નહીં, હું તો છે ને એ બધું સહન હોતે ને કરી લઉં. તો પછી દેવાંગ કુમાર સાથે શું કામ ઝઘડો કરે? હા, દેવાંગ કુમાર સાથે કોઈ ઝઘડો કર્યો જ નથી, નકર મને તરત ખબર પડી જાય. અરે દેવાંગને તો તમે વાત જવા જો એવી રીતે બાતે સર સંભળાવે છે. એ તમારામાં કંઈ કમાવાની તેવડ નથી, એટલે મારા બાપને ઘરે આવીને પીડ્યા છો અને તમારા બાપના હિસાબે આયા, અમારે તો દુઃખી થવાનું ને એમ કરીને નો કહેવાના શબ્દો છે ને એને સંભળાવે છે. અરે વેવાય, કદાચ બની શકે કે કુમાર વ્યવસ્થિત કામ ન કરતા હોય, પગાર સારો ન લાગતો હોય તો પ્રેમથી બોલતી હશે, નહીં કે તમે જે રીતના રજૂઆત કરો છો એવી રીતના. અરે જો હું સંતંત્ર કંઈ ખોટું નથી, મને કહે ને એનો કાંઈ વાંધો નહીં, પણ મારા દીકરાને ફાવે એમ સંભળાવે છે ને. દેવાંગી બિચારો શું કરે હવે? એ એના બાપની એની મજબૂરી છે. હું બીમાર છું ને એ એની મજબૂરી છે, એટલે એ અહીંયા લાવીને મને અહીંયા સારવાર કરાવે છે. જો દામિની સારી કહેવાય. જો તમારી સાથે ને દેવાંગ સાથે આવું વર્તન કરતી હોત ને તો કોઈ દિવસ એ કહેત નહીં કે મારા મમ્મીના ઘરે ચાલો. અને અમે તમને કઈ કહીએ છીએ? ઉલટાનું મેં તો તમને એમ કીધું હતું કે આ ઉપરનો માળ ખાલી કરાયો તમારા માટે, અને તમે દીકરીને મારું નામ લ્યો છો. અરે જોકે દામિની તો નાજ પડતી હતી અહીંયા આવવાની, પણ દેવાંગ છે ને પરણે અહીંયા લાવ્યો છે સમજ્યા. એ એમ કહે છે કે ત્યાં કંઈક મોટું દવાખાનું હોય ને ત્યાં મારે બીમારીની સારવાર કરાવે ને તો મને જલ્દી સારું થઈ જાય. એ તો દેવાંગ કુમાર તમારા દીકરા છે ને એટલે તમે વખાણ કરો છો. અને આમે કહેવત છે સમાજમાં કે વરને તો વરની માં જ વખાણે, ભલે બાડો બોબડો લૂલો લંગડો જેવો હોય એવો, પણ એની માં તો એને એમ જ કે મારો દીકરો હાથ હોનાનો છે. આ એવી વાત થઈ. કાંઈ વાંધો નહીં, તમ તારે તમારી દામિની હારી છે, હું એની ના નથી પડતો. તો પછી મારી દીકરી આટલું બધું તમારા બાપ દીકરાનું રાખે છે છતાં પણ મારી દીકરીને તમે વગોવો છો અત્યારે. વગવતો નથી, ખાલી દેવાંગારી હારી રીતે રહે ને તોય ઘણું સમજ્યા. ભલે તમ તારે પાટું મારીને ઘરમાંથી કાઢી મૂકે, મને એનો કોઈ અફસોસ નથી. અને હું કોઈ ફરિયાદ નહીં કરું. અત્યાર સુધી મેં તમને કોઈ દિવસ કાંઈક કીધું કે મારી યારે આમ કરે છે તેમ કરે છે? આ તો હું બહાર આવીને પીડ્યો રહ્યો છું. મારે હવે જેટલું જીવવું એટલું કે અમારે જીવવાનું છે. અને દેવાંગને મેં ના જ પડી હતી કે તું મને આવું બધું હેરાફેરી કરાયમાં અને મારી કંઈ બીમારી હારી નહીં થાય. છતાંય
બિચારો એટલો બધો રીબાય છે ને એ હોતે મારી પીડાથી એ રીબાય છે. બીમારી મને છે ને રીબાય છે એ બિચારો. જોવો વેવાય, આ બધા દુખણા તમને છે ને કેવો ને તો મેળ નહીં આવે. તમે આવી રીતના શેરી વચ્ચે આરામ કરો ને મને મેળ નહીં આવે. એની કરતાં તમે રૂમમાં હાલો અને તમારા રૂમમાં જઈને તમે આરામ કરો. હાલો ઊભા થાવ. હવે ક્યારે એવું ન કહેતા કે મારે અહીંયા બહાર આરામ કરવો હશે. ઊભા થાવ હાલો. હા ઉકલી નથી ગયો ને? જીવે છે મૂવો હજુ. પપ્પાજી, ઓ પપ્પાજી, ચલો ઊભા થાવ. ચલો. અરે પણ મને ચક્કર જેવું આવે છે. ઊભા થાવ ને છાના માના. બહુ નાટક કરીએ. આ જ્યારે આરામ કરવો હોય ને ત્યારે બસ તમને કંઈક ને કંઈક થઈ જાય. ઉધરસ આવી જાય, ચક્કર આવી જાય. ચક્કર જ આવે છે. મરી નથી જવાના તમે. તમે આ શું વાત કરો છો? હું મેં તમને કહ્યું હતું ને કે આ સમય છે ને મારે આરામ કરવાનો છે. તો આ સમયે તમારે અહીંયા નહીં સૂવાનું. કારણ કે એસી અહીંયા છે ને તો મારે અહીંયા જ સૂવું પડે. બેડરૂમમાં ના સૂઈ શકું. તો જાઓ તમે થોડી વાર માટે બહાર બેસો. બહુ વધારે તડકો નથી. હો ચાલો જાઓ. પણ તમે મને આવી બીમાર હાલતમાં બહાર કાઢશો? આ તમે આવું આવું કરશો? કયું ને બીમાર છો, મરી નથી જવાના. એક વાતમાં ખબર નથી પડતી તમને? મને તો એમ થાય છે કે એની કરતાં એક કામ કરો ને, મને ઝેરની બાટલી લાવીને મને આપી દો ને, એટલે મારો જીવ વયો જાય અને તમે બધા છૂટો. ખરેખર સાવ સાચું કહો છો. તો અત્યારે ને અત્યારે લઈ આવો. હા આપી દો. કારણ કે ગમે એમાં ભેળવીને આપી દેજો. કારણ કે ગમે એવો માણસ હોય એને પોતે કે ઝેર નથી પી શકતો, એની હિંમત ન હાલે. તમે કંઈક વસ્તુમાં ભેળવીને મને પાઈ દો ને એટલે હું છૂટો થઈ જાઉં. પણ એમાં એવું છે ને કે હું સામેથી આ ભેળવીશ, દવા લઈ આવીશ, તને પાઈશ તો એ પાપ મારા માથે ચડશે. એના કરતાં તો એક કામ કરું ને, હું છે ને તમને પૈસા આપું છું. વધારે નહીં, ખાલી 50 રૂપિયાની દવાઓ આવશે. 50 રૂપિયાની દવા લઈ લો. તમને છે ને મસ્ત મજાનું ખાવાનું બનાવી દઈશ, તમારું ફેવરેટ. હવે માણસને મરવું જ છે તો છેલ્લી વાર પોતાનું ફેવરેટ ખાઈને ન મળે. તો એક કામ કરો, એ વસ્તુ બનાવી દઈશ, એમાં તમે જાતે ભેળવી દેજો ને જાતે ખાઈ લેજો. બહુ બેટા, હું તો છે ને તાપીમાં કૂદકો મારીને મરી જાઉં, પણ મારો તો મરતા કેમ નથી? અરે મારો દેવાંગ આખી જિંદગી બિચારો રીબાય, સમજ્યા? કે મારા બાપને આત્મહત્યા કરવી પડી. મારામાં કાંઈ નહીં ને, એ પોતે પોતાને ગુનેગાર માને ને, એટલે મારે આ જીવવું પડે. નકર મારે જીવવાનો મારે જરી કંઈ શોખ નથી. થોડા દિવસ તમને યાદ કરશે ને એમને સાચવવા માટે હું છું ને. હવે તમે જ મને કહો, જ્યારે મમ્મીજી ઉપર ગયા ત્યારે દેવાંગને બહુ ખોટું લાગ્યું હશે ને, રોયા હશે. પણ કેટલો સમય? મહિનો, દિવસ, 2 મહિના, પછી માણસ ભૂલી જાય ને. અત્યારે જિંદગી જીવે જ છે ને, કઈ મરી તો નથી ગયા ને. માણસ જિંદગી જીવવાનું ભૂલી ન જાય કોઈની પાછળ. એટલે છે ને આ બધા ખોટા બહાના ન આપો ને મારી સાથે અત્યારે તત નો બાંધો. જાઓ તમે અહીંયાથી જાઓ, મારે આરામ કરવો છે. ભગવાને કેટલો નિષ્ઠુર છે. અરે તમારી હાહુને લઈ લીધી ત્યારે અમને બેયના હરવાટ લઈ લીધા હોત ને તો મારે આ દિવસો ન જોવા પડત. પણ કઠણા એવી કે એ ગુજરી ગઈ અને સુખી થઈ ગઈ, અને મને ભગવાને જીવતો રાખ્યો અને હજી દુઃખી થાવ છું. હજુ મોડું નથી થયું. હા, તમારે આવું કરવું જોઈએ ને તો કરી શકો છો. અને બધા કામ છે ને ભગવાન જાતે ન કરે. ક્યારેક આપણે ખુદને કંઈક કામ કરવું પડે છે. કહેવાય છે ને કે કર્મો કરવા જોઈએ. તો એક કામ કરો, તમે જાતે જ કર્મ કરો. હા, મારા બાજુવાળા છે ને એને ખેતીવાડીની બહુ જ નોલેજ છે. કહેતા હોય તો મોનોકોટો લઈ આવો. મેં કીધું નહીં દેવાંગની મને છે ને, મેં કીધું નહીં દેવાંગની મને ફિકર થાય છે. નકર તો ક્યારનો મરી ગયો હોય. અને હું બસ હવે બાના ન બતાવો. આ હાથ જોડવાના અને આ બધા બીમારીના નાટક છે ને મારી આગળ ન ચાલ. શરમ નથી આવતી? જ્યારે હોય ત્યારે એમ કહેતા હોય છે કે મેં તો કહ્યું હતું કે મારી પાછળ એટલો બધો ખર્ચો ના કર, આ ના કર, તે ના કર. તો પહેલા ભસવું જોઈએ ને. તમારે એક વિનંતી કરું, તમારે જે મને કહેવું હોય ને, પાટું મારવું હોય તો પાટું મારો, જે કરવું હોય મારી યારે કરો. પણ તમે છે ને મારે દેવાંગને કાંઈ ન કહેતા. હવે કરવા માટે તમે કઈ બાકી રાખ્યું છે? આખું ઘર વેચાઈ ગયું, સાવ બરબાદ થઈ ગયા. આ મારા પિયરે આવવું પડે છે. અને અમારા પિયરે આવે છે જ્યારે શરમ નથી આવતી? આખો દિવસ અહીંયા સૂતા રહો છો. કહેતા હતા ને મને તો સારું થઈ ગયું છે. બસ પોતાને આરામ કરવો હોય, પોતાને કંઈ કામ ના કરવું હોય ને, કામની વાત આવે એટલે ભાઈ બીમાર થઈ જાય. નહીં, એવું નથી.
કોઈને શોખ થોડો હોય એવી રીતે તમારા આવા આકરા શબ્દો કોઈને નહીં હોય પણ તમને તો છે જ. નથી એવું. મારે કઈ આવા આકરા શબ્દો સાંભળવાનું કઈ મને કઈ શોખ નથી. ભાલાની જેમ ભાગે છે આયા. પપ્પા અત્યારે તો ફક્ત છે ને આવા આકરા શબ્દો બોલું છું. મને કંઈક એવું આકરું કરવું પડે ને એના પર મજબૂર ન કરો. આ ઉંમરે છે ને તમે એવું બધું સહન પણ નહીં કરી શકો. હું માર મારીશ તો તમને વધારે ખોટું લાગશે. અરે એવું એવું હું કામ તમારે બોલવું જોઈએ ને? આ બધા તમે જે કરો છો ને એ પાપ કરો છો, સમજ્યા? આ જે તમે મારી હારે કરો છો ને એ ભગવાન ન કરે, તમારા સંતાન તમારી હારે કરે, સમજ્યા? એક વારમાં તમે સમજશો નહીં ને. ચાલો ઊભા થાઓ. કયું ને ઉઠો એમ. જાઓ છો. જાઓ આવતાને બોલાવું નહીં ને ત્યાં સુધી. સારું થયું કે તમે મને આ કામ અપાવ્યું. આનાથી મને બહુ વધારે ફાયદો રહેશે. અરે કામ કેમ ન અપાવું? હે, તમે મારા બનાવી જવો. અરે પપ્પા, મારા પપ્પા અહીંયા કેમ? મારા પપ્પા બહાર કેમ સૂતા છે? પપ્પા 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 શું થયું છે? કેમ અહીંયા? બેટા હા, આવી રીતે અહીંયા કેમ? આ તમે બહાર સૂતા હતા, ઘરે સુવાય ને? તમારી તબિયત એક તો સારી નથી. હા, જો બેટા, મને છે ને દામિનીએ ઘરમાંથી કાઢી મૂકી. શું? હા, કેવી વાત કરો છો? એ કે તમારે આઈને હું પીડ્યા રહેશો, જાઓ બહાર. નગર મારી હાલત ખરાબ જ હતી. પછી મેં કીધું હવે એની સામે મારે બોલવું અને ઘરમાં ઝઘડા થાય એને કરતાં હું સાનું મનો. હદ થઈ ગઈ છે હવે તો. પપ્પા, હું તો કહું છું કે દામિની આપણને બંનેને મારી કેમ નથી નાખતી? બસ એ જ બાકી રાખ્યું છે તમારી બહેને. તમે આ કેવી વાત કરો છો? આ બાબતની તો મને કઈ ખબર જ નથી. શું વાત કરું? હું છે ને છેલ્લા 3 દિવસથી ટિફિન લઈને નહોતો આવતો. તમે જાણો છો આ વાતને? અરે શરમ આવતી હતી મને. રોજે રોજ અમે ઉપર રહીએ છીએ અને નીચે ટિફિન માંગવા આવવાનું. અમે ક્યાં સુધી તમારા ઘરે બોજ બનીને રહીએ? અને ઉપરથી બાકી હતું તો આજે મારા પપ્પાને ઘરની બહાર કાઢી મૂક્યા. જાણો છો ને મારા પપ્પાની હાલત કેવી છે? તમને ખબર તો છે ને? હા, મને બધી ખબર છે, પણ તમારે આ વાત મને પહેલા ન કરાય. પેલા શું? પણ કઈ કઈને થાકી ગયા અમે તો. જો તમારે બે માણામાં ઝઘડા થાય એવું હું કામ અમારે કરવું જોઈએ? હવે અમારી કર્મની ઘટનામાં તમે હું કામ પણ ભોગવો છો? ઘરમની કટણ એક તો તમને અહીંયા રહેવા લાવી છે કે જેથી કરીને જલ્દી તમે હાજા થઈ જાઓ. સાજા થઈએ એટલા માટે નહીં, પણ દામિનીને ઘરના કામકાજ ના કરવા પડે ને, બધું તમારી બૈરી ઉપર થોપી દે ને, એટલા માટે અમને અહીંયા લઈને આવી છે. અને બીજો ફાયદો એનો એ હતો કે બધી વાતમાં મમ્મીજીનો સાથ સહકાર મળી રહેશે. એટલા માટે જ અમને અહીંયા લાવી છે. અમને જેને આમ આંગળી ઉપર નચાવે છે તમારી બેન. પણ જો ભલેને ગમે એમ પણ એ આયા આપણે રહેવા દેશે ને એટલે ઘણું છે. પણ રહેવા દે છે તો શું કરીશું? આપણે કોઈ કૂતરા કે બિલાડા નથી કે કોઈ બટકું રોટલો ફેંકશે ને એ ખાઈને જીવતા રહીશું. આપણું પણ પપ્પા કંઈક સોમાન છે ને. અને જો મારા ઘરમાં આવેલી મારી પત્ની એ મારા પપ્પાનું જો ઇજ્જત કે સોમાન ન જાળવી શકતી હોય ને તો મારે નથી રહેવું એ રીતે. જુઓ અશોકભાઈ, હું છે ને તમને પર્સનલી હાથ જોડીને વિનંતી કરું છું કે મને છૂટો કરો. અરે છૂટો એમ ક્યાંથી કરું? આવી રીતે તમારું અપમાન કર્યું છે. તમારા પપ્પા બીમાર છે છતાંય ઘરની બહાર કાઢી મૂકે. જોવો, મારી વાત સાંભળો. હું છે ને હું આ બધું નહીં હલાવી લઉં, કારણ કે હું છે ને હાસુ હોય ની બાજુ હાલવા વાળો માણસ છું. સમજ્યા તમે? ઓળખીએ છીએ તમને, પણ સમજવાની જરૂર અમારે નથી. સમજવાની જરૂર તમારી બહેનને છે. અરે પણ દેવાંગ, તો આપણે ઘરે જાવીને ત્યાં આ વાત કઈ છે ઉખેડતા નહીં. અરે સમજ્યા? કેમ કેમ ન ના, ના. ઉખેડવી? અરે ઉખેડશો ને તો દામિની વધારે ભડકા હે અને એ વધારે ઝઘડા કરશે. અને જો મીરાબેન કે પછી આ તમારા મમ્મી અને એ હોતે ને એની સામે બોલશે અને વધારે ઝઘડા થાય ને એની કરતા એકવાર મોટો ઝઘડો થઈ જાય ને એટલે આ વાતનું છે ને પૂર્ણ વિરામ આવે. અરે પણ હું કામ તમે આ બધું હું કામ કરો છો? હવે મારા લીધે તમે નહીં ઝઘડા કરો અને હું ભલે ને કાલ સવારે મરી જાઉં, મને કોઈ ફરિયાદ નથી. સમજ્યા? કોઈ વિશે કોઈ ફરિયાદ તમે નથી. મરી જજો અને તમારા પછી હું ઝેરના ટીકડા ખાઈને હું મરી જઈશ. બનેવી બસ કરો. આ વાતનો ફેસલો છે ને અત્યારે જ થશે, અરે અને એ પણ ઘરે જઈને. અરે તમે બે મારા હાવ નાખી દીધા જેવો માણસ છું હું. હવે નથી એક
એક પગ છે ને મારો શમશાનમાં છે અને બીજો પગ આ જિંદગીમાં છે, તો એની માટે તમે હું કામ તમારો સંસાર હળગાવો છો? ભલે ને જે થાય મને કહું છું નહીં, કાંઈ વાંધો નથી, મને હારામ હારું છે, બસ લ્યો. આ તો હું અહીંયા આવીને પીડ્યો હતો ને તમે જોઈ ગયા. એ સારું થયું કે અમે જોઈ ગયા, નહીતર તમે કેટલું બધું સહન કરો. હા, અમે આવી ત્યારે તમે ઘરે હોવ અને અમે જ્યારે ઘરની બહાર નીકળી જાવી એટલે તમે બહાર. હા, આ તો થોડી કાંઈ જિંદગી કહેવાય. જિંદગી નથી, પણ છતાંય તે જીવી રહ્યો હતો એટલા માટે, કારણ કે મને છે ને તમારી બહેનનો વિચાર આવતો હતો. સમાજમાં લોકો શું વાતો કરશે, કેવી રીતે રહીશું, પણ હવે છે ને મેં નિર્ણય કરી લીધો છે. હવે આ સહન નહીં થાય મારાથી. ચાલો પપ્પા, ઘરે હાલો. જઈએ. ચાલો, હાલો ઘરે. જરાય ચિંતા નહીં કરતા, જે થવાનું હશે ને થશે. દામિની, તારો સોસરો તો બહુ વિચિત્ર માયા છે. એ તો છે જ ને. મારો બેટો શેરીની બહાર બેઠો બેઠો રોતો રોતો તો તારા નામના. તો મેં જ કાઢ્યા હતા ને એમને. મને તો ખબર જ હતી, પણ તને ખબર છે આ તારું શેરીની વચ્ચે નામ લઈ તો મારે કહેવું તો પડે ને. મેં કીધું કે મારી દીકરીને તમારે વગોવા નથી થતી. એકદમ સાચું કરે. બોલ, એક તો આ ઘરમાં આવ્યા છે, તમારા લોકો ઉપર બોજ બનીને બેઠા છે, અને પાછા હા એને પડ્યા પાથરા રહેવું છે, કામ ધંધો કઈ કરવો નથી, અને તગડી મૂક્યા હતા. એક વાત કહું, આ ડોસાને કોઈક બાનું કાઢી કે દવાખાને લઈ જવો છે, એ બાને કંઈક આખી લઈ જાય ને ધક્કો મારી દે ક્યાં એટલે કામ પતે. આપ્યું તમે તો. આજે મને ખબર પડી કે ગઢા લોકોને ઘરની બહાર કાઢવા હોય ને તો કોઈ પણ બાનું કરીને બહાર ધક્કો મારી દેવાનું. એ દોઢી, આ તને ખરા સમય કોણે આવવાનું કીધું? અને અમે તો કોની વાત કરતા હતા? ભાન છે? ઘરની સાંભળતી હતી ઊભી ઊભી. દામિની બેનના સસરાની વાત કરતા. જા જા ખોટી. અમે તો બીજા કોકની વાત કરતા હતા કે ન્યૂઝમાં આવું આવ્યું હતું. પણ સાંભળવું શું કામ જોઈએ? તમારે બીજાની વાતો શું કામ સાંભળવી તે જોઈએ? હોય ને બેટા, તે હોય ગામની વાતો સાંભળવાની, અને એ જ ધંધો થઈ ગયો છે. ગામ, તમે મારા પોતાના છો મમ્મીજી, આઈ લવ યુ. હા, તો ગામની વાતો સાંભળવાનો જેને શોખ હોય એને એ પણ શોખ હોય ને કે ઘરમાં શું વાત કરે છે, ગૂંચણ પૂછણ કરે છે. તને એવું પહેલે ટેવ પડી ગઈ છે. મેં રેકોર્ડિંગ કર્યું છે. મને લાગ્યું કાલ સવારે કોઈ મારી વાત ન માની હોય તો. એટલે એટલા ચાલાક માણસ છે. મોઢાપતિ લાગતી નથી, ચાલાક નહીં. પણ હવે ખબર પડી કે મેડમ અહીંયા ઘરમાં રહીને હું બધા ભવાડા આદરે છે. મને લાગે છે કે બધાના ઘરમાં જે નાટક થતા હશે ને એ બહુ જ કરાવતી હશે, તે જ થાય. કેટલું બોલો છો? જો દામિની બેનના સસરાને પાછા બોલાવી લો, નહીંતર પછી મારે બધાને કહેવું પડશે કે તમે લોકો શું કરો છો. જો જે હોય તે. પણ અમારી વાત એ હતી કે તારે ડાપણ કરવાની કઈ જરૂર નથી. અમે મારી દીકરી જે કરી છે ને એ કરવા દો. તારે હંમેશા મૂંગું જ રહેવાનું, મોઢા મગ ભરાઈને, બરાબર? આવો ડાપણ પપ્પા, કરવાની- બસ. અમને રાયડું નાખતા સિવાય કઈ બીજું આવડતું જ નથી. કેમ? ક્યાં રાડું નાખી છે? આ જો ને વહુ, આ ક્યાંની બક કરે છે તો મારે ચૂપચાપ સાંભળ્યા કરવાનું. ઈ ક્યાંની લવારા કરે છે? અરે બહુને છે ને કઈ કહેવાની જરૂર નથી, તમારી દીકરીને કયો. એ તું એનો ભાઈ છો કે દુશ્મન છો? હે, આ બેની તરફદારી કરવાની બદલે તું આ વેવાઈ પક્ષની તરફદારી કરે. હે, અને કાઢો તમે કરો ને અને સાસુમાં. તમે કેમ આ વિચાર નથી કરતા? શું વાંક છે મારો કે મારા પપ્પાનો? મારી દીકરી જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી બસ આ જેવો ચીલો તમે શીખવ્યો છે એવી રીતના અમારા ઘરમાં રહે છે. કોઈ દિવસ એક પણ વસ્તુ એણે પોતાના હાથેથી કરી નથી. હા, બધું ગોદવતા જ આવ્યા છીએ. આ બોલવું ના જોઈએ, પણ આજે તો બોલી જ. અરે પણ જમાઈ, આ ભાભી આવી છે તો એ કામ કરે કે નહીં? પણ દામિનીને શું કામ કરવાનું? હે, તમે જ કહો ને. આ નણંદ જ્યારે ભાભી પાસે આવે તો નણંદને આરામ જ કરવાનો હોય ને. રેવા દો સાસુમાં, બધું દેખાઈ રહ્યું છે. કોણ કેવી રીતના ઘરમાં રહે છે ને કોણ કેવી રીતના રાખે છે. અરે ભાભી સારા વ્યક્તિ કહેવાય કે આવી રીતના પારકાનો ભાર ઉપાડે છે. અને આમ પણ રોજ સવારમાં વહેલા ઉઠીને કામે લાગી જાય છે, તે સાંજે અમે ઘરે આવીએ ને ત્યારે પણ એ કામ જ કરતા હોય છે. અને આ તમારી દીકરી ઓર્ડર ઠોક્યા સિવાય બીજું કઈ કરતી નથી ઘરમાં. એ તો ઘરની દીકરી કહેવાય, તો દીકરી તો ઓર્ડર જ કરે ને. અરે પણ આવી દીકરી અને વહુમાં ભેદ ન કરાય. તમે તો તમારી મન તો એ બે હરખા જ કહેવાય. મીરા ઈ ને દામિની ઈ જ કહેવાય. જોવો વેવાય, આ બેયને સરખી જ રાખું છું, પણ એને બળતરા થઈ છે કે મારી નણંદ ઘરમાં આવીને કામ ને કેમ નથી કરતી. બસ મમ્મી છોડો ને. એમ પણ અમારા પતિને છે ને એની પત્ની છે બધાય સારા લાગે છે. અરે સારા લાગે છે એટલે મમ્મી તમને ખબર છે, એક તો હા બીમાર હતા
અહીંયા આરામ કરતા હતા અને એને દામિનીએ ઘરની બહાર કાઢી મૂકી. જો અશોક, 100 વાતની એક વાત છે. હવે દામિની બેન જેવું વર્તન એના સસરા સાથે કરે છે ને એવું હું તમારા મમ્મી સાથે કરીશ. એટલે તમે તમારા સસરાને ઘરની બહાર કાઢી મૂક્યા ને તો હવે તમે પણ આ ઘરમાં નહીં રહો. શું કામ? આ મારું ઘર છે, તારા ધણીનું પછી, અને આ દસ્તાવેજ મારા નામનો છે. હું વિચારું, હું જે માનું ને એ જ બધું થશે અહીંયા. સારું, તો આપણે ઘર મૂકીને જતા રહીએ. જ્યારે પ્રોપર્ટી આપણી હોય નહીં, માવતર આપણા હોય ને તો આપણે અહીંયા રહીને શું તો કરવાનું તારે છે? જાવું હોય તો જા ને, પણ મારા દીકરાને શું કામ લઈ જાય છે? પણ એક વાત સાંભળી લો સાસુમાં, મારે પણ તમારી દીકરી છે ને એકથી લાખે નથી જોઈતી. બહુ સહન કર્યું અમે, થતું હતું ને ત્યાં સુધી. જે દીકરી મારા બાપને મારવા ઉપર તુલી આવે, હવે એને કરવી છે શું? રાખો તમારી દીકરીને અહીંયા. જમાઈ! પંપાળ્યા કરજો બેઠા બેઠા ને તમારી આ જે 2% શિખામણ છે ને એ આપ્યા કરજો. જોઉં છું હું પણ. અરે પણ આવી રીતે મારી દીકરીને ન કહી શકો તમે. કહી જ શકે ને. તમે કોઈની દીકરીને ગમે તેમ કહી શકો, પણ તમારી દીકરીને કોઈએ કંઈ નહીં કહેવાનું. બિચારા કુમાર સવારથી સાંજ સુધી ભૂખ્યા રહેતા હતા. એક ટિફિન બનાવતા એને આળસ આવતી હતી. એ તો સારું થયું કે કુમારને મેં ટિફિન આપ્યું. હું એમનું ધ્યાન રાખતી હતી. નહીતર તમારી દીકરી એ તો એને પણ મારવા બેઠી છે. અને તમે અત્યાર સુધી કાંઈ નથી બોલ્યા ને. આજે છેલ્લો અને પહેલો મોકો છે. જો હવે પણ કાંઈ ના બોલ્યા ને તો આજ પછી આ બધું તમારે સહન કરવાનું રહેશે. નહીં, ઘણું સહન કરી લીધું છે. પણ મને છે ને આ બેનની વાત નહોતી ખબર કે એ અહીંયા કેવો વ્યવહાર કરે છે. પણ આજ બધી ખબર પડી છે ને, એટલે તું હાસું જ કહેતી હતી કે આ બેન થોડા દિવસે ને થોડા દિવસે અહીંયા આવે છે અને વધારે ટાઈમ અહીંયા રોકાય છે. એનું કારણ હું જ પડી, આજ મને ખબર પડી કે એને ઘરના કોઈ કામ ન કરવા પડે ને એટલે આવું કરે છે. અરે પણ તું પણ આની વાતમાં અરે જો વેવાણ, તમે છે ને બધાય આવી રીતે લડાઈ ઝઘડા નહીં કરો. અને દામિની હોવે છે ને અત્યારે હું અહીંયા સૂતો હતો અને મને એણે આશી ઘરની બહાર કાઢી મૂક્યો અને ન કહેવાના શબ્દો કીધા. ને છતાંય મારે આ વાત કોઈને કરવી નહોતી, પણ આ દેવાંગ અને અશોક બે જોઈ ગયા અને મને બધી વાત કરી એણે. ત્યારે મેં એને કીધું બધું કે દામિનીએ મને ઘરની બહાર કાઢી મૂક્યો એટલે મારે કહેવું પડ્યું. નકર અત્યાર સુધી મેં બેમાંથી કોઈને કાંઈ અને કીધું આવું નથી. પહેલી વાર નથી બન્યું. અને પહેલા પણ એકવાર દામિનીએ અમારી ઘરે આવું કર્યું જ હતું. હવે છે ને કંટાળી ગયો છું. મને છે ને આઝાદ કરો સાસુમાં. છોડો. હું છે ને ડિવોર્સ પેપરના કાગળિયા મોકલાવી દઈશ. ના ના સાઈન કરીને મોકલજે એટલે તું તારા રસ્તે ને હું મારા કેવાય રસ્તે. કુમાર, આવી રીતે તમે છૂટાછેડા ન લઈ શકો મારી દીકરી સાથે. અશોક, ચાલો તમે પણ ઊભા થાઓ. બિસ્તરા પોટલા બાંધીને નીકળી અહીંયાથી. કારણ કે આ પ્રોપર્ટી તો મમ્મીજીની છે ને, આપણી થોડી છે. ફરો પણ જુઓ, કોઈને ક્યાંય જવાની જરૂર નથી. અને દેવાંગ, મને નહોતી ખબર કે તમે મને છૂટાછેડા આપવાની વાત કરશો. હું માનું છું કે મારી ભૂલ છે. હું અહીંયા મારા પિયરે આવી તો બધાને મારા ઈશારા ઉપર નચાવવા માંગતી હતી કે બધાને જેમ હું કહું ને એમ જ કરે. પણ હું ખોટી હતી. મારો આ ઘર પર કોઈ હક નથી. જુઓ દેવાંગ, તમે જેમ કહેશો ને હું એમ જ રહીશ. પણ પ્લીઝ છૂટાછેડાની વાત ના કરો. છોડને તારા બધા નાટક. આ બધું 2 દિવસ રહેશે. 2 દિવસ પછી ફરી પાછી તારા મમ્મી સાથે ફોન ઉપર વાત કરી લઈશ ને મમ્મી કહેશે ને એને પૂછીને જ પાણી પીવાનું શરૂ કરીશ. મારે કોઈ તારી વાતમાં આવવાનું થતું નથી. મારો નિર્ણય પાકો જ છે. અરે પણ મમ્મી તમે સાથે વાત નહીં કરો. હા, બસ હવેથી મમ્મી સાથે વાત નહીં કરું. તમે જેમ કહેશો ને એમ જ. હા કુમાર, હું ક્યારેય મારી દીકરીને ફોન કરીને વાત નહીં કરું. બસ પણ તમે આ બધો નિર્ણય પાછો ખેંચી લો. અને મીરા અને અશોક, તમે પણ આ ઘર છોડીને ન જાઓ. સોરી, માફ કરી દેજો. હા ભાભી, મને એમ હતું કે તમે આ ઘર છોડીને ક્યાં જવાના છો. તમને ગમે એવું કહીશું ને તો તમે સહન કરી લેજો. સહન કરવાની વાત જ નથી. 100 વાતની એક વાત છે. આજથી તમે તમારા કામથી કામ રાખજો. અને તમે ઉપર રસોડું આપ્યું છે ને તો સેવા કરો તમારા સસરાણીના પતિની. તમારા લોકોને બનાવી નાખીશ. ના ના, અમે બનાવી લઈશું.